અને આ બાજુ શોણિતપુર બાણાસુરની દીકરી ઉષા રાત્રે સૂતી છે અને સ્વપ્ન આવ્યું અને સ્વપ્નની અંદર એક દિવ્ય પુરુષ જોયો અને એમની સાથે એમનો વિવાહ થાય છે એવું એને સ્વપ્ન જોયું. અને જ્યારે સ્વપ્નમાંથી જાગી ગઈ ત્યારે ચારે દિશામાં જોવા લાગી. ઉષાની બેનપણી ચિત્રલેખા કહે છે, ઉષા શું થયું? ત્યારે ઉષા કહે છે, મેં સ્વપ્નની અંદર એક પુરુષને જોયો, એમની સાથે મારા વિવાહ થઈ રહ્યા છે એ મેં જોયું. એ પુરુષને જોઈ અને મારું મન એના તરફ આકર્ષિત થયું છે. ચિત્રલેખા ચિત્ર બનાવવામાં પ્રવીણ હતી. બાણાસુરના મંત્રીનું નામ કુંભાંડ, એમની એ દીકરી હતી. વિદ્યાધરો, દેવો, ગંધર્વો બધાયના ચિત્ર બનાવવા લાગી. ઉષાને પૂછે છે, બોલ આમાંથી કોઈ? તો કે આમાંથી કોઈ નહીં. વસુદેવ, દ્વારકાધીશ અને જ્યાં પ્રદ્યુમ્ન મહારાજનું ચિત્ર દોર્યું ત્યારે ઉષા સહેજ શરમાયા છે. અને આમ જ્યાં અનિરુદ્ધજીનું ચિત્ર દોરવામાં આવ્યું, ઉષા કહે છે, બસ આ જ સ્વપ્નની અંદર મને દેખાયા હતા. એનું દિવ્ય સ્વરૂપ છે. પીતાંબર ધારણ કર્યું છે, સરસ કોમળ નેત્ર છે. ઉષા કહે છે, બસ આજ મેં સ્વપ્નની અંદર પુરુષને જોયા હતા. ચિત્રલેખા કહે છે, આ તો દ્વારકાધીશના દીકરાના દીકરા છે, પણ કઈ વાંધો નહીં, હું એને અહીં લાવીશ. ચિત્રલેખા પાસે યોગ વિદ્યા હતી ભક્તજનો, અને પોતાના યોગ વિદ્યા દ્વારા આકાશમાં ઉડી શકે. અને રાત્રિના સમયે દ્વારકામાં આવે છે. અહીંયા અનિરુદ્ધજી પલંગ પર સૂતા છે અને પોતાની દિવ્ય યોગ શક્તિ દ્વારા પલંગ સહિત અનિરુદ્ધજીને લઈ અને શોણિતપુર પધારે છે. ઉષાના કક્ષની અંદર ઉષા અને અનિરુદ્ધજીનું મિલન થાય છે. બંને મળે છે. અને આ બાજુ બાણાસુરના સૈનિકો હતા, એને જોયું કે ઉષાનું શરીર એવું લાગે છે કે એને કોઈ પરપુરુષનો સંગ થયો હોય. આ બાજુ બાણાસુરના સૈનિકો આવી અને બાણાસુરને કહે છે, રાજા, અમે તમારી દીકરીને જોઈએ છીએ ઉષાને, તો અમને એવું લાગે છે કે કોઈ પરપુરુષનો સંગ થયો હોય. અને બાણાસુર ઉષાના કક્ષની અંદર આવે છે અને બાણાસુર જેવું જોવે ને ત્યાં તો અનિરુદ્ધજી, બાણાસુરના સૈનિકો અનિરુદ્ધ સાથે યુદ્ધ કરે છે. બાણાસુર નાગપાશથી અનિરુદ્ધને બાંધી દે છે, કેદ કર્યા છે. અને આ બાજુ દ્વારકાની અંદર દેવર્ષિ નારદ પધારે છે અને કહે છે, કારણ કે વર્ષા ઋતુના 4 મહિના વીતી ગયા, અનિરુદ્ધનો ક્યાંય પતો નથી. ત્યારે દેવર્ષિ નારદ આવી અને કહે છે, નારદાદુપાકર્ણ્યં વાર્તા બદ્ધસ્ય કર્મતો પ્રપયુઃ શોણિતપુરં વૃષ્ણયઃ કૃષ્ણદેવતા. દેવર્ષિ નારદ દ્વારકાની અંદર પધારે છે અને સમાચાર આપે છે કે તમારા જે પુત્ર અનિરુદ્ધ છે, જેને તમે ગોતી રહ્યા છો, એ ક્યાંય નહીં, શોણિતપુરમાં બાણાસુરે નાગપાશથી બાંધ્યા છે. અને આ બાજુ ભગવાન દ્વારકાધીશ દાઉજી મહારાજ બધા તૈયાર થયા છે અને યુદ્ધ કરવા માટે પ્રસ્થાન કરે છે. આ બાજુ બાણાસુરની જે ધજા હતી ને એ નીચે પડી ગઈ.
અનિરુદ્ધજી નાગપાશથી બંધાયા છે. દસમ સ્કંદમાં લખ્યું શિવ શામળિયાનું યુદ્ધ થાય છે. ભગવાન કૃષ્ણ અને શિવજીનું યુદ્ધ થાય છે. આ બાજુ પ્રદ્યુમ્નજી મહારાજ અનિરુદ્ધ જે નાગપાશથી બંધાયા છે, દાઉજી મહારાજ નું યુદ્ધ કાર્તિક સ્વામી સાથે થાય છે. એક પછી એક શસ્ત્ર છોડવામાં આવ્યા છે, જ્વર છોડવામાં આવ્યા અને દસમ સ્કંદમાં જ્વર સ્તુતિ છે. જ્વર ઉવાચ નમામિ ત્વાં કિં પરેશં સર્વાત્મनं કેવલગતિ માત્રમ વિશ્વોત્પત્તિ સ્થાન સરોદહેતુમ યત બ્રહ્મ લિંગમ પ્રશાંતમ. જ્વર સ્તુતિ કરતા કહે છે, પ્રભુ આપની શક્તિ અનંત છે, આપ બ્રહ્માદિના પણ ઈશ્વર છો. દિવ્ય શસ્ત્રો દ્વારા ભગવાન શિવ અને દ્વારકાધીશનું યુદ્ધ થાય છે. અને ત્યાર પછી ભગવાન દ્વારકાધીશ જે બાણાસુરનો ગર્વ હતો, અભિમાન હતું, 1000 ભુજાઓ હતી ને, ભગવાને 2 જ હાથ રહેવા દીધા, બાકીના બધા જ હાથ ભગવાને કાપી નાખ્યા. અને 2 હાથે એ બાણાસુર ભગવાનની સ્તુતિ કરે છે. અને આ બાજુ યુદ્ધ વિરામ થયું છે. ઉષાના ઓખા હરણમાં દસમ સ્કંદમાં વર્ણન છે કે ઉષાના 3 વાર લગ્ન થયા, જેને આપણે ઓખા કહીએ. એક વાર સ્વપ્નમાં, બીજી વાર કક્ષમાં અને ત્રીજી વાર ધામધૂમપૂર્વક. ભગવાને બાણાસુર પર કૃપા કરી અને ત્યાર પછી બાણાસુરે પોતાની દીકરી ઉષા એટલે ઓખા ભગવાનના દીકરા અનિરુદ્ધજીને આપી છે. અનિરુદ્ધજીએ ઉષા સાથે પાણી ગ્રહણ કર્યું છે અને ઉષાને લઈ અને દ્વારકાની અંદર પધાર્યા છે. દિવ્ય સ્વાગત થયું છે. આ છે ઓખા હરણની કથા, શિવ શામળિયાના યુદ્ધની કથા. ચૈત્ર મહિનામાં સાંભળવાથી ભગવત કૃપા આપણા ઉપર વરસે છે. અને ત્યાર પછી નૃગ રાજાની કથા છે. એકદો પવનમ રાજન જગમુર્યદ કુમારકા વિહરતુમ સાંબ પ્રદ્યુમ્ન ચારુભાનું ગદાદયઃ. ભગવાનના બધા જ પુત્રો જંગલની અંદર વિચરણ કરવા માટે જાય છે. ત્યારે ભગવાનના પુત્રએ એક કૂવામાં કાચિંડાને જોયો. એને બહાર કાઢવાનો પ્રયત્ન કરે પણ એને બહાર ન કાઢી શક્યા. આ બાજુ આવી અને ભગવાનના પુત્ર ભગવાન દ્વારકાધીશને વાત કરે છે કે કૂવામાં કાચિંડો છે, એને અમે બહાર કાઢવાનો પ્રયત્ન કરીએ છીએ. આ બાજુ દ્વારકાધીશ સ્વયં પધારે છે. જે કૂવામાં જે કાચિંડો હોય ને, ભગવાન એનો હાથે સ્પર્શ કરે છે. ત્યાં તો એમાં દિવ્ય પુરુષ પ્રગટ થયો છે. કાચિંડાની યોનિ ત્યજી અને એક દિવ્ય પુરુષ પ્રગટ થઈ અને વર્ણન કરતા કહે છે, ભગવાનની સન્મુખ ઉભા છો. મૃગો નામ નરેન્દ્રોહમ ઇક્ષ્વાકુ તનયા પ્રભો
પુરુષમ. ભગવાનની દિવ્ય સ્તુતિ કરતા એ દિવ્ય પુરુષ કહે છે, પ્રભુ સાંભળો, ઇક્ષ્વાકુ નો પુત્ર હું નૃગ છું. નૃગ. કોઈએ આપની સામે કદાચ દાતાઓની ગણતરી કરી હોય ને તો એમાં મારું નામ આવશે. કોણ કહે છે? નૃગ. ઇક્ષ્વાકુનો પુત્ર નૃગ. કે આપની સામે કોઈએ કદાચ દાતાઓની ગણતરી કરી હોય તો એમાં મારું નામ અવશ્ય પડ્યું હશે. હે પ્રભુ, આ મને કાચિંડાની યોની પ્રાપ્ત થઈ. શા માટે? શું કામ? નૃગ રાજા નિત્ય ગૌદાન કરતા, ગાયોનું દાન કરતા. બ્રાહ્મણોને ગાયોનું દાન આપે. 200 ગાયો, 500 ગાયો, 1000 ગાયો, જેટલી બ્રાહ્મણને જોઈએ એટલી ગાયો દાનમાં આપે. 2 બ્રાહ્મણો દાન લેવા માટે આવે છે. નૃગ રાજાએ 2 બ્રાહ્મણોને ગાયોનું દાન કર્યું. એમાં બન્યું એવું, વડીલો બંને બ્રાહ્મણોને જ્યારે ગાયોનું દાન કર્યું અને બ્રાહ્મણો ગાયો લઈને જતા હતા તો એમાં એક બ્રાહ્મણની ગાય બીજા બ્રાહ્મણની ગાયો હતી એમાં ભળી ગઈ. એટલે બીજો બ્રાહ્મણ હતો એ કહે છે કે આ ગાય મારી છે. પેલો બ્રાહ્મણ એમ કહે છે આ ગાય મારી છે, રાજાએ મને આપી છે. બે તર્ક કરવા લાગ્યા છે અને તર્કમાં બંને બ્રાહ્મણો એમ કહે છે આવો આપણે રાજાને પૂછીએ, રાજાએ મને દાનમાં આપી છે. બંને બ્રાહ્મણો રાજા પાસે પધાર્યા. નૃગ રાજાને કહે છે રાજા, આ ગાય તમે અમને દાનમાં આપી છે. પેલો બ્રાહ્મણ કહે છે નહીં, તમે અમને દાનમાં આપી છે. રાજા કહે છે કામ કરો, એ ગાય તમે મને આપો, એના બદલામાં જોતી હોય એટલી ગાયો હું તમને દાનમાં આપું. પણ બ્રાહ્મણો માન્યા નહીં અને બ્રાહ્મણો એ કહે છે કે હે રાજા, તમે ન્યાય આપી નથી શીખા, જાઓ, તમારે આનું ફળ ભોગવવું પડશે. અને આ બાજુ નૃગ રાજા પોતાનું શરીર ત્યજી અને જ્યારે સ્વર્ગની અંદર જાય છે ત્યારે એને યમરાજા પૂછે છે પેલા તમારે પાપનું ફળ ભોગવવું છે કે પુણ્ય? ત્યારે એમ કહે છે મારે પેલા મારાથી કોઈ પણ અપરાધ થયો હોય ને એ પાપનું ફળ ભોગવવું છે. ત્યારે એમને એમ કહે છે કે જે બ્રાહ્મણોએ તમને શ્રાપ આપ્યો, ન્યાય આપી ન શક્યા એક ક્ષણિક ભૂલના કારણે, પછી તો એ ગાય વિસ્તૃત વર્ણન કરતા કહે છે કે નૃગ રાજાની પાસે આવી ગઈ છે અને ત્યારે ઈ કહે છે પેલા હું પાપનું ફળ ભોગવીશ. ત્યારે એમ કહે છે કાચિંદાનીઓની પ્રાપ્ત થાય, પણ એ પ્રભુની કૃપાથી પ્રભુનો દિવ્ય વરદસ્ત હાથ હેડ્યો અને એ કાચિંદાનીઓમાંથી મુક્ત થયા છે. એનું કારણ કે પૂર્વનું કરેલું સત્કર્મ, પૂર્વનું કરેલું દાન કર્મ એ આપણને ઈશ્વર પરમાત્માની પ્રાપ્તિ કરાવે છે. ભક્તજનો, એમાં કોઈ પણ પ્રકારનો સંદેહ નથી. નૃગ રાજા કહે છે રાજા, નૃગ રાજા કહે છે હે પ્રભુ, હું આપના ચરણોમાં વંદન કરું છું. ભગવાન દ્વારકાધીશે નૃગ રાજા ઉપર કૃપા કરી છે. પ્રભુના દિવ્ય આશીર્વાદ નૃગ રાજાએ પ્રાપ્ત કર્યા છે. આ કથા આપણને એ સમજાવે, વડીલો, હળાહળ જગતની અંદર વિષ પચાવી શકાય, પણ બેન, દીકરી, ગાય, બ્રાહ્મણ, સાધુ સંતો, આનું ધન ક્યારે આપણે પચાવી શકતા નથી. આપણે દઈ ન શકીએ તો કઈ નહીં, પણ કોઈના ભાગ્યનું આપણામાં ના આવી જાય એનું આપણે ધ્યાન રાખવાનું છે. બેન, દીકરી ક્યારે પણ કોઈ દિવસ ન લેવાય. અત્યારે લગ્નોત્સવ થાય,
છૂટાછેડાનો પ્રસંગ આવે ત્યારે પણ ધન માગવામાં આવે છે. ખરેખર દીકરીનું ધન લેવાતું નથી. કારણ કે અનુજા અને તનુજાને આપીને રાજી થવાય, પણ અનુજા અને તનુજાનું ક્યારે લઈને રાજી ન થવાય. વર્ણન કરતા કહે છે, બલરામની વ્રજ યાત્રા સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને ગંગા કિનારે કથા શ્રવણ કરાવે છે. પૂજ્ય આપણે વાઘેલાના બા, આપણને મનમાં એમ થાય, મને એક આ વસ્તુ છે ને એ મનની અંદર સતત વિચાર આવ્યા કરે, પ્રશ્ન આવ્યા કરે કે કથા શરૂ હોય અને કોઈ પણ વ્યક્તિનું અવસાન થાય, શ્વાસોશ્વાસ પૂરા થવાના એટલે આપણે પણ જતું રહેવાનું છે, આપણે અહીંયા રહેવાનું નથી. તો એ ખરેખર ભાગ્યશાળી વ્યક્તિ કહેવાય. શું કામ, શા માટે, હું તમને સમજાવું. અત્યારે આપણે આ ભાગવત કથા ચાલે છે, આનો જ્યાં સુધી અવાજ પહોંચે, 1.5 કિલોમીટર, 2 કિલોમીટર, 3 કિલોમીટર, આમ વેકરિયા ગામ લઈ લે, આમ ગીગાસણ, આમ માલસિક અડધે સુધી, આમ રાવણી, આ પરંગણાની અંદર વાલા ભક્તજનો કોઈ પણ માણસનું મૃત્યુ થાય ચાલુ ભાગવતમાં, તો ભાગવત એમ કહે છે એનો મોક્ષ હોય અને હોય જ. પૂજ્ય માડી ભાગ્યશાળી છે બા, ભગવાનભાઈ વાઘેલાના બા. 2-3 દી તો અહીંયા કથા એને સાંભળી. હાલતા ચાલતા હું તો ઠાકોરજીને પ્રાર્થના કરું કે ભગવાન એને એમનું ચરણ પ્રાપ્ત કરાવે, એનું સાનિધ્ય પ્રાપ્ત કરાવે, એવી ભગવાન દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના. આવો એ સદગત આત્માને ઈશ્વર પરમાત્મા સદગતિ પ્રદાન કરે. સાથોસાથ આજે આપણી કથાનો 7મો દિવસ છે અને સમસ્ત પિતૃદેવના મોક્ષાર્થે આ કથા ચાલી રહી છે. ભાગવતજી એમ કહે છે કે જ્યારે યજમાન સંકલ્પ કરે ને ત્યારે એના પિતૃનો મોક્ષ થઈ ગયેલો હોય છે. આ છે ભગવાનની કથા. ધંધુકારીએ કેટલા પાપ કર્મ કર્યા, એટલા બધા પાપ કર્મ કર્યા, પ્રેત યોનીને પામ્યો, પણ છતાં એને ભાગવત સાંભળી તો એની મુક્તિ મળી. આપણે નહીં મળે? અવશ્ય જીવતા ભાગવત સાંભળીએ એટલે પરમાત્માની ભક્તિ મળે અને પરમાત્માનું સાનિધ્ય પણ મળે છે, એમાં સંશય નથી. આ છે ભગવાનની કથા. તો અહીંયા હું ચોક્કસ વ્યાસપીઠ ઉપરથી કહીશ કે જે અહીંથી શ્લોક બોલાયા છે, ભગવાનની કથા જે તમે શ્રવણ કરી છે, અને સમસ્ત પિતૃ લક્ષ્મણ બાપાનો પરિવાર, નામી અનામી સમસ્ત પિતૃ, બાળા ભોળા, બધાને ઈશ્વરનું સાનિધ્ય પ્રાપ્ત થાય એવી ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના. વાલા ભક્તજનો, આ સંકલ્પ અહીં પરિપૂર્ણ થાય છે. ભગવાનની કૃપા હોય, પિતૃદેવોના આશીર્વાદ હોય, ત્યારે જ આપણે આવો મનોરથ કરી શકીએ છીએ. અને એમાં આજે વિઠ્ઠલભાઈ કોટડિયાના ઘરે યજ્ઞ ચાલી રહ્યો છે. દશાંશ હોમ કહેવામાં આવે ને. ભગવાનની કથા તે તળિયા વગરનો સમુદ્ર કહેવાય. અહીંથી જે શ્લોક બોલ્યા હોય, જે કથાનું વર્ણન થયું હોય, ભગવાનના 1000 નામ મંત્ર દ્વારા ત્યાં યજ્ઞ ચાલી રહ્યો છે. અને હું ગેરંટી પૂર્વક કહું કે આ દિવ્ય મનોરથ સપ્તાહ અને યજ્ઞથી લક્ષ્મણ બાપાના પરિવારના પિતૃનો મોક્ષ છે અને છે જ. વાલા ભક્તજનો, એમાં ક્યારેય શંકા ન કરવી.
પિતૃ દેવો ભવ, પિતૃ તો દેવ છે, એ ક્યારેય નડે નહીં. એ તો કૃપા કરે અને આશીર્વાદ આપે કે જાઓ દીકરા, આવા નવા કર્મ કરતા રહેજો, ખવડાવી અને ખાજો, દઈ અને રાજી થજો. આ પિતૃદેવોના આશીર્વાદ છે. ત્યારે એના દીકરા આવા સંકલ્પ મનોરથ કાર્ય કરે છે. તો આ સપ્તાહથી આપણા દરેક પિતૃઓનો મોક્ષ થયો છે. આપણે ક્યારે પણ મનમાં ક્યારે શંકા કુશંકા રાખશો નહીં. બસ ભગવાન સ્વામિનારાયણ પરમાત્માનું સાનિધ્ય આપણા પિતૃદેવને પ્રાપ્ત થાય એ ભગવાન સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં પ્રાર્થના. આવો આપણા પિતૃદેવને મોક્ષ ગતિ મળે, સાથોસાથ પૂજ્ય બાને પણ દિવ્ય આત્માને શાંતિની પ્રાપ્તિ થાય. 2 મિનિટ માટે આપણે હરિનામ આશ્રય. શ્રી દ્વારિકાધીશ જય જય રાધા રમણ હો. જય જય રાધા જય જય રાધા રમણ હરિ હો. જય જય રાધા રમણ હરિ હો.
સ્વામિનારાયણ ભગવાન કી ભાગવત ભગવાન કી પિતૃનારાયણ દેવ કી. આવો આ દિવ્ય કથાથી આપણને આપણા પિતૃદેવોના આશીર્વાદ પ્રાપ્ત થયા છે, જેથી આવો દિવ્ય મનોરથ આપણે કરી શક્યા છીએ. માત પિતા ગુરુ ભગવંતના આશીર્વાદ હોય, ભગવાનની કૃપા હોય, મા બાપના આશીર્વાદ હોય, પિતૃદેવોના આશીર્વાદ હોય. વિવિધ વાનરનો ઉદ્ધાર કર્યો છે અને ત્યાર પછી વર્ણન કરતા કહે છે કે ભગવાન દ્વારકાધીશ ઇન્દ્રપ્રસ્થ પધારે છે હસ્તિનાપુર. કારણ કે જરાસંધ રાજાએ અનેક રાજાઓને કેદ કરેલા હતા. દૂત આવી અને ભગવાનને સમાચાર આપે છે કે જરાસંધ રાજાએ જે રાજાઓને કેદ કરેલા છે એનો સંદેશો લઈને આવ્યો છું. એ રાજાઓને તમે મુક્ત કરાવો. ભગવાન દ્વારકાધીશ ઉદ્ધવજીની સલાહ લે છે. પ્રભુએ બધાની સલાહ લીધી છે. ભાગવતમાં લખ્યું છે, આ બાજુ ઇન્દ્રપ્રસ્થથી પણ આમંત્રણ છે. પાંડવોને રાજસુ યજ્ઞ કરવાનો છે. પ્રભુ ઇન્દ્રપ્રસ્થ પધારે છે. બધા જ રાજાઓને જીતા છે. ધર્મરાજ યુધિષ્ઠિર મહારાજને રાજસુ યજ્ઞ કરવો છે, પણ એક જરાસંધ રાજા જીતાયો નથી. ભગવાન દ્વારકાધીશ, ભીમ અને અર્જુન બ્રાહ્મણનો વેશ ધારણ કરી અને જરાસંધ રાજા પાસે પધારે છે. રાજાનો નિયમ હતો સવારમાં સાધુ સંત બ્રાહ્મણોને દાન અર્પણ કરતા. આ બાજુ સાધુના વેશમાં આવે છે. કહે છે માંગો શું આપું? ત્યારે કહે છે તમે અમારી સાથે યુદ્ધ કરો. જરાસંધ રાજા કહે છે યુદ્ધની માગણી કરનાર કોઈ બ્રાહ્મણ સાધુ સંત ન હોય, ક્ષત્રિય જ હોય. ભાગવતજીમાં વર્ણન છે કે એના હાથના કાંડા જોયા ને જરાસંધ રાજા ઓળખી ગયા આ ક્ષત્રિય છે. અને ત્યારે પોતાનું જે સ્વરૂપ હતું એ પ્રગટ કર્યું અને જરાસંધ ઓળખી ગયા છે આ દ્વારકાધીશ છે, આ ભીમ છે અને આ અર્જુન છે. પેલા વેલા જરાસંધ રાજા દ્વારકાધીશને કહે છે હું તમારી સાથે નહીં લડું. શું કામ? તમે મારાથી ડરી જાઓ છો ને ભાગી જાઓ છો. હું તમારી સાથે નહીં લડું. હે અર્જુન, હું તારી સાથે પણ નહીં લડું, યુદ્ધ નહીં કરું. મારાથી ઉંમરમાં તું નાનો છે. મારી બરાબરીમાં કોઈ હોય તો આ ભીમ છે. હું ભીમ સાથે યુદ્ધ કરીશ. 18 દિવસ સુધી ભીમ અને જરાસંધ રાજાનું યુદ્ધ ચાલ્યું છે, ગદા યુદ્ધ. અને દિવસે યુદ્ધ કરે, રાત્રિના વિરામ કરે, પુનઃ દિવસે યુદ્ધ કરે, રાત્રિના વિરામ કરે. 18 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું. ભીમ કહે છે પ્રભુ આ જરાસંધને મારવો કેમ? જરા નામની રાક્ષસીના શરીરને જોડી દીધું હતું એવી કથા છે ઊંડાણપૂર્વકની. એટલે એના શરીરના 2 ટુકડા કરવામાં આવે અને વિરુદ્ધ દિશામાં પધરાવવામાં આવે તો એનું મૃત્યુ નિશ્ચિંત છે. આ બાજુ ભીમ જરાસંધ રાજા સાથે યુદ્ધ કરે છે અને એના શરીરના 2 ટુકડા કરી વિરુદ્ધ દિશામાં પધરાવ્યા છે. જરાસંધ રાજા મૃત્યુ પામ્યો છે. અને આ બાજુ જરાસંધ રાજાના પુત્ર સહદેવને રાજગાદી ઉપર બિરાજમાન કર્યા છે. અને દરેક રાજાઓને જે કેદ કરેલા હતા એ ભગવાનની સ્તુતિ કરે છે. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો
वासुदेवाय हरये परमात्मने प्रणत क्लेशनाशाय गोविन्दाय नमो नमः કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને प्रणत क्लेशनाशाय गोविन्दाय नमो नमः गोविन्दाय नमो नमः गोविन्दाय બધા જ રાજાઓ ભગવાનની સન્મુખ હાથ જોડી ભગવાનની સ્તુતિ કરે છે. જેલમાંથી મુક્ત કરાવ્યા છે ભગવાને. આ બાજુ પાંડવો રાજસુ યજ્ઞ કરે છે. અલગ અલગ સેવા સોંપવામાં આવી છે અને ભગવાન દ્વારકાધીશે એક સેવા લીધી છે. એ બ્રાહ્મણોની પતરાળી, સાધુ સંતોની પતરાળી ઉપાડી છે. આ છે પ્રભુ, આ છે પરમાત્મા. દિવ્ય રાજસુ યજ્ઞ થયો છે, પણ એ યજ્ઞની અંદર પેલી પૂજા કોની કરવી એ નિર્ણય થઈ શકતો નથી. ત્યારે સભામાંથી સહદેવ ઊભા થયા છે અને કહે છે પેલી પૂજા કરવી હોય તો ભગવાન દ્વારકાધીશની કરીએ. સહદેવ જરાસંધનો પુત્ર, બધાને ગમ્યું પણ શિશુપાલને ગમ્યું નહીં. શું કામ? પરણવા માટે આવ્યા હતા ને. રૂકમણીજીને પરણવા માટે શિશુપાલ આવ્યા હતા. એને મનમાં દ્વેષ હતો, ઈર્ષા હતી, એને ન ગમ્યું. ભગવાન સાથે દ્વેષ કરે છે, ભગવાનને ગાળો દેવા લાગે છે. ભગવાનના ફૈબાના દીકરા છે શિશુપાલ, અને આ બાજુ ભગવાન સાથે દ્વેષ કરે છે, ભગવાનને ગાળો દે છે. ભગવાને સુદર્શન ચક્ર છોડ્યું છે અને શિશુપાલનું મસ્તક કાપ્યું છે અને શિશુપાલનું દિવ્ય તેજ પરમાત્મામાં સમાયું છે. શિશુપાલનો ઉદ્ધાર થયો છે. દિવ્ય રાજસુ યજ્ઞ થયો, એની કથાનું વર્ણન કર્યું. આવું પંચક્ષણ આપણે સન્માન વિધિ છે આપણે લઈ અને પછી આગળ કથામાં આપણે પ્રસ્થાન કરીએ. દિવ્ય ભગવાનની લીલા અને દિવ્ય કથા આપણે સૌ શ્રવણ કરીએ. આવો 5 મિનિટ માટે આપણે સન્માન વિધિ છે, તો બટુકભાઈ આવી જાઓ. આપણે જે સન્માન છે આપણા પધાર્યા છે આપણે આંગણે, તેઓ કથાનું રસપાન કરે છે. જે મહેમાનોને હું નામ બોલું તેઓ સ્ટેજ ઉપર આવશે. આપણા ભાવેશ દાદા તેમને હાર પહેરાવી અને ફૂલહારથી સ્વાગત કરાવશે. આપણે વિસાવદરથી પધારેલા સરદાર એગ્રોવાળા સંજયભાઈ, વિસાવદરથી પધારેલા મારુતિ લેથવાળા જિગ્નેશભાઈ તો સ્ટેજ ઉપર આવશે. ભાવેશ દાદા તેમનો ફૂલહારથી સ્વાગત કરશે. કાથરોટાથી પધારેલા મથુરભાઈ સાવલિયા, મુંજિયાસરથી પધારેલા અતુલભાઈ પાનસેરિયા, વિરડિયાના કેરાળાથી પધારેલા પિયુષભાઈ વિરડિયા, માસિયાળાથી પધારેલા કાર્તિકભાઈ તળાવિયા અને વાક્યાથી પધારેલા કિશનભાઈ સકરેલિયા તે આપણા મહેમાનો સ્ટેજ ઉપર આવશે. ભાવેશ દાદા તેમનું ફૂલહારથી સ્વાગત કરશે. સાહેબ, આપણા બોરડીની અંદર આપણી ગૌશાળા છે કે જે ગૌશાળાવાળાનો એક આયોજકોનો ભાવ હતો. આપણી ગૌશાળા એટલે આપણું સુંદરકાંડ લગભગ 1987થી મારા ખ્યાલ મુજબ 87થી ચાલે છે, અખંડ હાલે છે. દર શનિવારે આપણે જે ભાઈઓએ નામ લખાવ્યા હોય એને ઘરે ઘરે આપણે દર શનિવારે સુંદરકાંડ કરીએ છીએ. એવા ગૌશાળા સમસ્ત બોરડી ગૌશાળાવાળા જે ભાઈઓ જે છે એમાંથી સુખાભાઈ અને વિઠ્ઠલ ભગત
એ બે આવ્યા છે, અને દયાબેન વાલજીભાઈ કુંજડિયા જે આવ્યા છે તેમનો એવો ભાવ છે કે આપણા કોટડિયા પરિવાર એવા ધીરુભાઈ કોટડિયા, વિઠ્ઠલભાઈ કોટડિયા, અરવિંદભાઈ કોટડિયા અને અતુલભાઈ કોટડિયા તેઓ અહીંયા આવશે. બોરડી ગૌશાળાવાળા તરફથી તેમનું સન્માન કરશે, અને દયાબેન વાલજીભાઈ કોટડિયા એ બહેનો આવી જશે. જે આપણે ચારેય બહેનો છે એ બી આવી જાય એટલે એમનું સન્માન કરશે. સુખાભાઈ પધારો. ત્યાર પછી આપણે ચારે ભાઈઓ ધીરુભાઈ, અરવિંદભાઈ, મનસુખભાઈ નાનજીભાઈ ગજેરા તેમના તરફથી 1100 રૂપિયા આવે છે. સમૂહ ખેતીથી પધારેલા હરેશભાઈ મગનભાઈ સેંજલિયા તેમના તરફથી 500 રૂપિયાથી પધારેલા હિતેશભાઈ ડાયાભાઈ દુધાત તેમના તરફથી 1000 રૂપિયા આવે છે સાહેબ ગૌશાળામાં. આપણા કરિયાથી પધારેલા ભગુભાઈ બાઉભાઈ હિરપરા તેમના તરફથી 100 રૂપિયા આવે છે. સમૂહ ખેતીથી પધારેલા મંજીભાઈ રાજા, સમૂહ ખેતીથી પધારેલા અરવિંદભાઈ લાલજીભાઈ સાવલિયા તેમના 500 રૂપિયા આવે છે. બોરડીથી કિશોરભાઈ ગોપીભાઈ વાગમછી તેમના તરફથી 501 રૂપિયા આવે છે. પધારેલા મહેમાન અક્ષયભાઈ પ્રફુલભાઈ ડોબરિયા જેઓ સતપ્રભીબેનના ભાણિયા છે તેમના તરફથી 500 રૂપિયા આવે છે. ગૌશાળાના ગોવાળના 500 રૂપિયા આવે છે. લુંગિયાથી પધારેલા દલચુકભાઈ કનુભાઈ ફૂલહારથી ભાવેશ દાદા સ્વાગત કરશે. રસોઈયા જરાક રસોડાવાળા મહેમાન થોડીક વાર બેસો. આજે આપણે થોડું ચાલે છે સાહેબ. આ અમારા હીરલાઓ છે, આપણા યુદ્ધના સૈનિકો છે સાહેબ. ગામ પરિવાર અને સમસ્ત ભાઈઓ છે એવો આપણા આટલા સૈનિકો મરી ગયા, રાજા વિજય સમા જતા રહ્યા, પણ સાહેબ એ લડવૈયા આપણા એકવાર તાળે તેમના તરફથી ગૌશાળામાં 500 રૂપિયા આવે છે. નાનો માણસ બી સાહેબ ગૌશાળામાં 500 રૂપિયા આપી શકે સાહેબ. ગૌશાળામાં આવે છે. ગૌશાળા વાળા સાહેબ આપણા અંબાબાનું બી સ્વાગત કરશે. એ અંબાબા બેઠા તો ઓલી દવાની બોટલ લઈને આટા મારતો હોય, મરી જવું છે. બાકી આપણા ભારત દેશનો ખેડૂત સહન કરે ને સાહેબ, એ કોઈ ના કરી શકે. તો મારા લડવૈયા, અમારા રસોડાના લડવૈયા, અમારા સહયોગી બધા આવી જાઓ સાહેબ, કાર્ય કરતા. હા બોલી સાહેબ. આપણા રસોડામાં જે સ્વયંસેવકો કામ કરે છે તેઓ એક લાઇનમાં અહીંયા આવીને ઊભા રહી જશે. મારા વાલીડા બધા આવો, હું નામ બોલું છું બરાબર. આ રસોડા આપણા કામ કરવાવાળા લડવૈયા છે સાહેબ, સમસ્ત ગામ પરિવાર. સુરેશભાઈ દુધાત, ઘનશ્યામભાઈ ગાંજીપરા, ધીરુભાઈ ઘૂટ, કીર્તનભાઈ અશોકભાઈ વેકરિયા, રાયધરભાઈ વાગમછી, યશ સખરેલિયા, અશોકભાઈ ઢોલા, નિલેશભાઈ સખરેલિયા, પરવીણભાઈ શિરોયા, રમેશભાઈ શિરોયા, રામભાઈ બાબરિયા, રોહિતભાઈ ઉમરેટિયા, ભીખાભાઈ ખૂટ, કડવાભાઈ ગાંજીપરા, સાદુરભાઈ ડાયાભાઈ બલદાણિયા, હિંમતભાઈ લાખાભાઈ કોટડિયા, રમેશભાઈ ગુસ્સાભાઈ કોટડિયા, જગદીશભાઈ બાબરિયા, કેવલભાઈ વસાણી, સાગરભાઈ વાઘેલા, બાબુભાઈ કાળુભાઈ કાતરિયા, રવજીભાઈ ઘોડાભાઈ કાતરિયા, મનસુખભાઈ ગાંજીપરા, હસમુખભાઈ હરખાણી, મથુરભાઈ કુંજડિયા, શંભુભાઈ કુંજડિયા. સાહેબ નામ લેવાનો થોડોક સમયનો અભાવ છે, એટલે કદાચ તમે અહીંયા રસોડે સેવા આપી હોય અને મારે નામ લેવાનું કદાચ રહી ગયું હોય તે બદલ હું દિલગીર છું, પણ તેઓ અહીંયા આવી જાય, સન્માનની લાઈનમાં આવી જાય. ₹200 વિશ્રામભાઈ ઢોલાના ગૌશાળામાં આવે છે. 500 રૂપિયા ગોવિંદભાઈ ગાંજીપરાના, 500 રૂપિયા આવે છે ગૌશાળામાં. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. સાહેબ આપણા રસોડાવાળા સૈનિકો છે સાહેબ, આપણા ખેડૂત પુત્રો છે હો સાહેબ. એ કણ વાવી અને મણ પકવે સાહેબ, અને ઈશ્વરના હાથમાં છે બધું, એને દેવું કે લઈ લેવું. છતાં જો આ અમારા લડવૈયા એવા છે, ગામડામાં રહે છે, ગામડું ઉજાગર રાખ્યું છે. અત્યારે સાહેબ ગામડામાં રહેવા કોઈ રાજી નથી, એમ કે અમારે સિટીમાં જવું ને હપ્તા ભરવા આવો.
બાકી મજા જે આ ગામડામાં છે ને સાહેબ, આપણે 10 દિવસથી આ પવિત્ર ધરતી ઉપર આજે આપણે અહીંયા આ લડવૈયા લડે છે. આપણે 7 દિવસ સપ્તાહ કરી, પણ રસોડું ચાલુ થયા એની પહેલાં 3-4 દિવસથી આ લોકો મથે છે. કાચું કરિયાણું લાવવું, શું લાવવું, આ બધું. આજે આપણે ગામનું ગોંદરું, આ પાદર એટલે ગામની પવિત્ર જગ્યા. સાહેબ એકવાર પવિત્ર ધરતીને જોરદાર તાળીથી વધાવો સાહેબ. આ પવિત્ર ધરતી, આ ધરતી ઉપર આપણે નાના હતા અને રમ્યા કૂદ્યા. આપણા સાહેબ, આપણા ગામના વિજય ભગત, જે વિજય બાપુ જે અમારી ભેગા ભણતા સાહેબ, અમને ખબર નહોતી કે આ નાનો બાળક એક દિવસ મહાન સત્તાધારમાં જશે અને વિશ્વમાં ડંકો મારશે સાહેબ. એટલે આજે સાહેબ વિજય બાપુને એકવાર જોરદાર તાળીથી વધાવો સાહેબ. આ ગામે આપણને દાતારો બી દીધા છે, એવા આપણા મથુરભાઈ કોટડિયા કે જેઓ સાહેબ રહે છે અમદાવાદમાં, એને ક્યાંય બોવડી રહેવા આવું છે. આને કહેવાય વતન પ્રેમ સાહેબ. વતન પ્રેમ માટે એણે ગામ માટે ઘણું દીધું. સરકાર ગ્રાન્ટ દે કે ન દે, આપણે સાહેબ બધું વાપરો અને મજા કરાવો સાહેબ. એકવાર મથુરભાઈ કોટડિયાને સાહેબ જોરદાર તાળીથી વધાવો. આવા દેશના બી વડાપ્રધાન બધા વતન પ્રેમી હોય છે સાહેબ. આપણા દેશમાં વડાપ્રધાન વતન પ્રેમી હતા સાહેબ રતન ટાટા સાહેબ. એ વિદેશમાં ભણતા હતા અને એનો સંબંધ નક્કી કર્યો વિદેશની છોકરીએ. તો એણે એના સસરાને એમ કીધું કે તમારે મારી હારે લગ્ન કરવા હોય તો કરો, પણ હું ધંધો સ્થાપીશ ને તો સાહેબ ભારતમાં જ. આ વતન પ્રેમી કહેવાય સાહેબ. તો એણે ના પાડી, રતન ટાટા ભારત આવ્યા અને એને ધંધો સ્થાપ્યો. આજે સાહેબ એનું એક જ સપનું હતું રતન ટાટાનું કે તમે સવારે ઉઠો અને સાંજે હુવો, ત્યાં સુધીમાં એકવાર તમારે એની વસ્તુને હાથ અડાડવો પડે એટલી વસ્તુ બનાવી સાહેબ. એને ટાંકણીથી માંડીને જહાજ અને પ્લેન ઉડાડ્યા સાહેબ. એને આજીવન કુંવારા રહ્યા. એ વતન પ્રેમી કહેવાય સાહેબ. આવા આપણા દેશના ઉદ્યોગપતિઓથી સરકારને ઘણી આવક હોય, એમ આપણા ગામના બી આવા મોટા મોટા સંતો, મહંતો અને દાતારો છે સાહેબ. ભગવાનભાઈ રજપૂત સ્ટેજ પાસે આવે. ભગુભાઈ રજપૂત સ્ટેજ પાસે આવે. આજે આપણે સમસ્ત ગામ પરિવાર ધુવાડા બંધ છે. આજે સબભાઈ બધા રસોડા આવી જમવા પ્રસાદ લેવા પધારજો, સમસ્ત ગામ પરિવાર. એટલે કોઈ ઘર બાકી ન રહે સાહેબ. એકવાર જોરદાર તાળીથી વધાવો પરિવારને સાહેબ. ભગુભાઈ રજપૂતનું સન્માન કરશે એવા આપણા વિઠ્ઠલભાઈ કોટડિયા તેમનો સાલ ઓઢાડીને સન્માન કરશે સાહેબ. સાહેબ રસોડે જે કામ કરતા હોય અને કોઈને ઓઢાડવામાં કદાચ બાકી રહી ગઈ હોય તો નિરાશ ના થતા અહીંયા આવી અને મને મળી જજો. અહીંયા આવીનું સન્માન કરીશ. ટાઈમનો અભાવ હતો, બધાને અહીંયા બોલાવીએ તો આજે સમસ્ત અહીંયા રસોડે જમે છે તો આજે અહીંયા વ્યવસ્થામાં થોડીક ઓલું થાય એટલા માટે જેટલા હાજર હતા એને બોલાવી લીધા. પણ નાનું રસોડામાં કામ કર્યું હોય ને એ અહીંયા આવજો, એનું સાલ ઓઢાડીને આપણે સન્માન કરી દઈશું. કદાચ રહી ગયું હોય, કોઈનું નામ બોલવામાં રહી ગયું હોય કે અહીંયા આવવામાં રહી ગયા હોય તો નામમાંથી બોલવામાં રહી ગયું હોય તે બદલ દિલગીર, પણ ખુશીથી દિલમાં ખોટું ન લગાડે ને આવી જાય. બરોબર? અસ્તુ સાહેબ. ભાઈને પણ જોરદાર તાલીઓના નાદથી વધાવો. ખૂબ સારું સંચાલન કર્યું છે. 7 દિવસ સુધી વાણી દ્વારા આપણને બધાને લાભ આપ્યો છે. આવો આપણું બોરડી ગામ એક છે અને એક હોય ને તો જ આવા કાર્ય થઈ શકે. એટલે આપણા ગામ પરિવારને પણ જોરદાર તાલીઓના નાદથી વધાવીએ. કોટડિયા પરિવારને પણ જોરદાર તાલીઓના નાદથી વધાવીએ. સેવા પરમો ધર્મ. કોઈ તનરૂપી સેવા કરે, કોઈ મનરૂપી કરે, કોઈ ધનરૂપી કરે. ઈશ્વર પરમાત્મા જેને જેને જે શક્તિ આપી એ દ્વારા સેવા કરે અને એ દ્વારા આ ભગીરથ કાર્યમાં સેવા કરી છે. અને ઠાકોરજી પ્રસન્ન રાખે, ખુશ રાખે અને આયુ આરોગ્ય ઐશ્વર્ય પ્રદાન કરે એવી ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના.
શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય રાધિકાધીશ કી જય કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ મુરલી મનોહર
લાલા ભજો બાકે બિહારી નંદલાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા. આવો ભગવાનની દિવ્ય કથા આપણે શ્રવણ કરી રહ્યા છીએ અને એમાંય આજે સપ્તમ દિવસ. આજે તો કથા વિરામનો દિવસ, પૂર્ણાહુતિ નહીં હો, વિરામ. કથાની ક્યારે પૂર્ણાહુતિ થતી જ નથી. અહીંયા વિરામ થાય તો બીજા ગામ મંગલ પ્રારંભ થાય, ત્યાં વિરામ થાય તો ત્રીજા ગામ મંગલ પ્રારંભ થાય. એટલે અમારા ગુરુજી એમ કહેતા કે કથાનો 12મા સ્કંદ, 12મા સ્કંદનો છેલ્લો શ્લોક બોલો, સાથોસાથ પ્રથમ સ્કંદનો પહેલો શ્લોક બોલી અને પછી વ્યાસપીઠ ઉપરથી ઉતરવું. એટલે એનો મતલબ એ કે આ 12મો સ્કંદ વિરામ પણ પ્રથમ સ્કંદની શુભ શરૂઆત. આ કથા દિન પ્રતિદિન ચાલતી રહે અને આપણે સૌ શ્રવણ કરતા રહીએ. એવી ભગવાનની દિવ્ય માધુર્ય લીલા. દ્વારકાની અંદર ભગવાનની સુધર્મા નામની સભા ભરાતી, એની દિવ્ય કથા છે. અને ત્યાર પછી શિશુપાલનો વધ કર્યો, દંતવક્ત્રનો, વિદુરથનો, શાલ્વનો વધ કરે છે. આમ ધીરે ધીરે ભગવાન અનેક દૈત્યોનો સંહાર કરે છે. શ્રીમદ ભાગવતમાં 80મા અધ્યાયની અંદર સુદામા ચરિત્રની કથા છે. આવો સુદામા ચરિત્ર આપણે શ્રવણ કરીએ. દિવ્ય કથા છે. વ્યાસજી લખે છે અને સુખદેવજી મહારાજ વર્ણન કરે છે. શ્રી શુકોવાચ કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિયા. અહીંયા સુદામા ચરિત્રનું વર્ણન કરવામાં આવ્યું છે. દશમ સ્કંદમાં 80મા અધ્યાયમાં સુખદેવજી મહારાજ કહે છે કૃષ્ણ સ્યાસિત સખા કશ્ચિદ બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ. બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ. કૃષ્ણ ભગવાનનો એક મિત્ર હતો. જો એમ નથી કહ્યું કે સુદામાના મિત્ર કૃષ્ણ હતા. આ શ્લોકાત્મક સાથેની કથા છે. કૃષ્ણ સ્યાસિત સખા કશ્ચિત, કે ભગવાન દ્વારકાધીશનો એક મિત્ર હતો અને એ બ્રાહ્મણ સુદામા. બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ. બ્રાહ્મણોનું ધન એટલે વડીલો સુદામા. સુદામાની કથા આપણે શ્રવણ કરીએ તો એમાં લખ્યું છે કે દરિદ્ર બ્રાહ્મણ હોય અને દ્વારકાની અંદર પ્રસ્થાન કરે છે, ભગવાન પાસે માગવા જાય છે. પણ મૂળ ભાગવતમાં 2 અધ્યાયમાં આ સુદામા ચરિત્ર છે. સુદામા કેવા છે? વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ, જેની દરેક ઇન્દ્રિયો પરમાત્માને સમર્પિત છે. પ્રસન્નાત્મા જીતેન્દ્રિય, પ્રસન્ન છે.
બ્રાહ્મણ છે, બ્રાહ્મણોનું ધન સુદામા છે. વિરક્ત છે, બ્રાહ્મણ છે, એ યાચક વ્રત છે. ઉજ્જૈનમાં ભગવાન કૃષ્ણ અને સુદામા સાથે વિદ્યા અભ્યાસ કરતા. ગંગા કિનારે બોલ્યા છે સુખદેવજી મહારાજ કે હે રાજન, ભગવાનનો એક મિત્ર સુદામા એમ નહીં, પણ સુદામા જ જેના મિત્ર છે એ કૃષ્ણ, બંને મિત્ર છે. અને મિત્રની કથાનું વર્ણન આ સુખદેવજી મહારાજ કરે છે. સુદામા એ યાચક વ્રત છે. આ બાજુ એમની પત્નીનું નામ છે સુશીલા. સારા સંસ્કાર છે, ગુણ છે, ઘરમાં કંઈ નથી તો પણ ક્યારે પણ એના પતિદેવને એમ નથી કહ્યું કે તમે કમાવા માટે જાઓ, ધન લઈને આવો. આ છે આપણા ભારત દેશની નારી. સુદામા પણ યયાચક વ્રત છે, માગું મરું પણ માગું નહીં. આ સુદામા ભાગવતજીમાં 80મા અધ્યાયમાં લખ્યું છે કે એટલી બધી ગરીબી છે. સુદામા કદાચ એમની પાસે સંપત્તિ નહીં હોય, પણ ભાગવતમાં લખ્યું છે સુદામા જેવો કોઈ ધનવાન બ્રાહ્મણ નહોતો. આ સુદામા. ગરીબ કોણ છે અને ધનવાન કોણ છે? ગરીબ એ છે જે ઈશ્વરને ભૂલે છે, અને ધનવાન એ છે જે ઈશ્વરને યાદ કરે છે. પતિવ્રતા સ્ત્રી છે સુશીલા. નિત્ય નિરંતર સુદામદેવ બ્રાહ્મણ પ્રભુનું સ્મરણ કરે છે, પ્રભુની ભક્તિ કરે છે.